કાકો પારકી કાકો આ ભાઈ બેઠો એને આપણે કેવું પડે દેગરું ભાઈ દેગરું અરે દેગરું બીજું હરતે હે બસ ઠીક હે પારકી કાકા તમે સરપંચ ની ઉમેદવારી કરી દીધા હું અરે તે શું કરે યાર ગામને ખૂણે ખૂણે સરપંચ ઉભા થઈ ગયા તો મારે વિચાર થઈ ગયો હા હા આપણે ઉમેદવારી કરવા એટલે આપણે જરીક વોટ આલતું એમ કહું અમારે બી ગધેડા જરીક ધ્યાન રાખજો. ગધેડા ને કયા ગધેડા ને મારે ઘણું કામ હું કયા ગધેડા ને ખબર રાખતો હોય. અરે એમની વાત હે અમારા જે સુનામ સિંહ હે કે ઈ ગધેડાનું નિશાન હે એમ કહો એટલે વોટ આલતું બાસી વોટ એમ એટલે પારકી કાકા હા આપણે ગામમાં તો ખૂણે ખૂણે સરપંચ ઉભા થઈ જાય હા તો તમારે વોટ કઈ જાય. વોટ અરે આપડા પેલું કનેરું ગામ થી આપણે પડોશી ગામ થી લહણપુરું હા એના 90% વોટ આપણે આણા ગોદામ પણ એ તો આપણે પંચાયત મિનિસ્ટર પડતું હતું ને લે. હું વાત કરે અરે હું કાર્ડ નું ટીજ્યું નહીં તે કાર નો ટીજુ લે હમણાં ત્યાં ટીજ્યું ના. ઓ તારા આઈની હા કાશ્યપે તો પેલી મારા રોડ સાઈડ વાળી 2 વિકાસ જગાવી છે તે એને માથા ખર્ચો ઉડાડી રહ્યો અને 1 વર્ષ થયું. ઓ તમને ખબર હતી. અરે દેવાઈ ગઈ માથાના વાળ હેટલાય કરી જવા નામ લાગે હવે હા, તો કે પૂછતા છે ખરા તમે. અરે ભાઈ પણ મને શું ખબર હોતે હારા પેલા મને કેતા થી નહીં આલ્હો વોટ તે તમને સલામ કરીને ખાવાસ રહ્યા હે માર કંતે બીડી ને નાસ્તો ને જાય પેગો થાય ગાડી પેટ્રોલ નાખી આલો હું ઓ મારે વોટ આલે 1 વર્ષ સરપંચ બનવું તો એમ વિચારતું મારે સપનું રહી જવાનું વાત તમે આજુ બાસી પોગે પડો તમને પારકી કાકા તમે અચ્છો વિકાસ કરોગે એમ કે. બિલકુલ આપડા ગામમાં 100% વિકાસ થાય મને એક વખત સરપંચ તો બનાવો તમે બનાવી દીધે પણ વિકાસ થવા જોઈએ ભાઈ. બિલકુલ હું વિકાસ જુગે બોલો અમારે એક તો ગામમાં દવાખાનાની જરૂર છે ભાઈ. દવાખાનાની હા, અરે દવાખાનું બનાવી શું કરો આપણે સ્મશાન ઘાટ બનાવવાંગા એક હાથે 10-12 મન ખબર એક હાથે એવું જ સ્મશાન ઘાટ બનાવવાંગા કિસાન કાર્ડની થોડી જરૂર છે આપણે દવાખાનાની જરૂર છે. અરે ભાઈ તો વાત તારી વાત હાસી પણ જો અગર દવા કરાતા થકે આદમી નહીં બસ્યો તો પછી એને લાસ્ટ ટાઈમ કઈ જવું હોય સ્મશાન ઘાટ જવું હોય ને એની જરૂર પડેગા કે એટલે આપણે સ્મશાન ઘાટ બનાવે ગામ કહું આવો